गुड मॉर्निंग फ्रेंड्स, कैसे हो आप? मज़े में होंगे? नहीं मज़े में है तो मज़े में रहना पड़ेगा, क्योंकि टाइम ऐसा चल रहा है। पढ़ाई बढ़िया तरीके से करो, रेगुलरली जो भी क्वेश्चन या तो जो भी टॉपिक्स चल रहे हैं उसके लिए आप नोट्स रेगुलरली बनवाओ। तो अब लास्ट टाइम गुजराती मीडियम में सबसे पहले हम विद्युत भार ગુજરાતીમાં ચાલુ કરું તો વિદ્યુત ભારિત કરવાની રીત ઉપર આપણે આવ્યા હતા। તો એમાં કોઈપણ પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટેની મિત્રો ત્રણ રીત છે। એમાં સૌથી પહેલી રીત છે ઘર્ષણની રીત, બીજી છે વહનની રીત અને ત્રીજી છે પ્રેરણની રીત। તો એમાં સૌથી પહેલા આપણે ઘર્ષણની રીત, વિદ્યુત ભારિત કરવાની રીત, એમાં સૌથી પહેલા ઘર્ષણની રીત વિશે આપણે અભ્યાસ કરીશું। ઘર્ષણની રીતમાં તમારે શું હોય છે કે એક પદાર્થ ઉપર બીજા પદાર્થને ઘસવામાં આવે છે, ત્યારે ટ્રાન્સફર થતી વસ્તુ એક પદાર્થ ઉપર જ્યારે બીજા પદાર્થને ઘસવામાં આવે ત્યારે ટ્રાન્સફર થતી વસ્તુ એટલે ઇલેક્ટ્રોન હોય છે। આ ઇલેક્ટ્રોન ઓછા સ્થિતિમાનથી વધારે સ્થિતિમાન તરફ ગતિ કરે છે। ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરે? ઓછા સ્થિતિમાનથી વધારે સ્થિતિમાન તરફ, અથવા એમ કહી શકાય કે ધન વીજભાર ક્યાં ગતિ કરશે? તો વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ, અથવા કેટલીક વાર આવું કહેવાય છે કે ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરશે? તો ઓછા વર્ક ફંક્શન ધરાવતી સપાટી પરથી વધુ વર્ક ફંક્શન ધરાવતી સપાટી કે પદાર્થ તરફ એ ઇલેક્ટ્રોન ગતિ કરશે। તો એક જ મુદ્દો છે ઘર્ષણની રીતમાં કે જ્યારે કોઈ પણ બે પદાર્થ કે જે શરૂઆતમાં તટસ્થ હતા એ બંને પદાર્થોને એકબીજા ઉપર ઘસવામાં આવે ત્યારે ટ્રાન્સફર થતી વસ્તુ એટલે ઇલેક્ટ્રોન હોય છે। તો આ ઇલેક્ટ્રોન ઓછા વર્ક ફંક્શન ધરાવતી સપાટી પરથી વધુ વર્ક ફંક્શન ધરાવતી સપાટી તરફ ગતિ કરે છે। બીજી વાત, અંતે શરૂઆતમાં બંને પર કેટલો વીજભાર હતો? તો કે 0। અંતે બંને પર કેવો વીજભાર આવે છે? તો સમાન મૂલ્યનો પણ વિજાતીય। ખાસ યાદ રાખજો, શરૂઆતમાં અહીંયા બંને પદાર્થને એકબીજા ઉપર ઘસ્યા નથી તો બંને ઉપર તટસ્થ હતા, પણ જ્યારે બંનેને એકબીજા પર ઘસવામાં આવે ત્યારે બંને પાસે સમાન મૂલ્યનો વિજાતીય વીજભાર આવે છે। મતલબ જેટલો ધન એટલો જ બીજા ઉપર ઋણ। તો આ ઘર્ષણ વિદ્યુતને લગતી વાત હતી। એમાં આ ચેપ્ટરમાં કેટલાક ફિક્સ ઉદાહરણ છે કે તમારે કોના સાથે કોને ઘસવાનું છે। તો જરાક જુઓ, આ ઘર્ષણ વિદ્યુતને લગતી પ્રક્રિયાથી કોણ ધન વિદ્યુત ભારિત બને છે અને કોણ ઋણ વિદ્યુત ભારિત બને છે આ તમારે જોવાનું છે। તો સૌથી પહેલા કાચનો સળિયો, તો કાચનો સળિયો તો એને તમારે ક્યાં ઘસવાનું છે? તો રેશમના કપડા સાથે। કાચના સળિયાને ક્યાં ઘસવાનો છે? રેશમના કપડા સાથે। એ જ રીતે ફર અથવા ઊન, તો એની સાથે પ્લાસ્ટિકનો સળિયો।
તો પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુતભારિત બને છે. ફર અથવા તો ઊન તો એ તમારી જોડે શું કહી શકાય છે તો કે ધન વિદ્યુતભારિત બને છે. એ જ રીતે કોરા વાળની અંદર કાંસકો ફેરવવાનો આવે તો આ દરમિયાન કોરા વાળ છે એ ધન વિદ્યુતભારિત બને છે અને કાંસકો એ તમારે શું થાય છે તો કે ઋણ વિદ્યુતભારિત બને છે. તો ખાસ યાદ રાખો, ઘર્ષણને લગતી રીતમાં એક જ વાત, બે પદાર્થને એકબીજા સાથે ઘસવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરશે તો ઓછા વર્ક ફંક્શન ધરાવતી સપાટીમાંથી વધુ વર્ક ફંક્શન ધરાવતી સપાટી તરફ ગતિ કરશે, અથવા તો ઓછા વિદ્યુત સ્થિતિમાનથી વધુ વિદ્યુત સ્થિતિમાન તરફ આ ઇલેક્ટ્રોન ગતિ કરશે. ધન વીજભાર હોય તો વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ ગતિ કરશે. વાદળો, ઘર્ષણના લીધે વાદળો પણ વિદ્યુતભારિત થતા હોય છે. આ બી તમે જાણો છો. તો ખાસ વિદ્યુતભારિત કરવાની રીતમાં આપણે પહેલી રીત ભણ્યા હતા ઘર્ષણ. તો એની અંદર બે પદાર્થોને એકબીજા સાથે ઘસવાની વાત આવે છે. તો આ વાત થઈ. હવે આગળનો ટોપિક છે ઘર્ષણ, મતલબ કે તમારી જોડે કોણ કહી શકાય છે તો કે ફ્રિક્શન. હવે બીજા મુદ્દામાં તમારી જોડે શું આવશે તો એ આવશે વહન. એનો મતલબ કે કન્ડક્શન. તો વહનની અંદર તમારે શું કરવાનું છે તો વહનની અંદર તમારે એક વાત ક્લિયર છે કે બંને પદાર્થને એકબીજા ઉપર ઘસતા હતા. વહનની રીતમાં બંને પદાર્થને એકબીજાના સંપર્કમાં લાવવાના છે. હવે બરાબર યાદ રાખો, સપોઝ મેં કોઈ ગોળા લીધા છે. હવે આ બંને ગોળાઓ બધી જ રીતે આઈડેન્ટિકલ છે. મતલબ એમની ત્રિજ્યા કે વ્યાસ આ એક પરિમાણ ગણી શકાય છે. એનો વપરાયેલ ધાતુ કે બીજી કોઈ પણ વાત, આ બધી જ બાબતમાં જ્યારે બે સમાન પ્રકારના ગોળાઓ હશે ત્યારે આ બે ગોળાઓને ટચ કરવામાં આવે. બંને પહેલા અલગ અલગ ગોળા હતા પણ ટચ કરવામાં આવે એટલે એ એક જ પદાર્થ તરીકે વર્તે. એનો મતલબ કે એના પર કુલ વીજભાર એ બંને પરના વીજભારના સરવાળા બાદબાકી જે ચિહ્ન હશે એ પ્રમાણે મળશે. પરંતુ જ્યારે આ બે ગોળાને છૂટા કરવામાં આવશે ત્યારે બંને પર સમાન રીતે વિદ્યુત ભાર વિતરિત થશે. જોઈ લઈએ આપણે વહનમાં એક ગોળા ઉપર તમારો 2q વીજભાર છે, બીજા ગોળા પર તમારે 7q વીજભાર છે. તો આ બંને ગોળાઓને તાર વડે સંપર્ક કરવામાં આવે, સુવાહક તાર વડે સંપર્ક કરવામાં આવે તો બંને ઉપર ધન ચિહ્ન છે તો કુલ વીજભાર કેટલો આવશે તો 9q. પણ જ્યારે આ સંપર્ક પછી તમે તાર વડે સંપર્ક કરો એટલે શું થશે તો બંને ગોળાનું સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન સમાન નહીં થાય ત્યાં સુધી વિદ્યુત ભાર એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર જશે, એક ગોળા પરથી બીજા ગોળા પર જશે. કોઈ એમ કહેશે ક્યાં સુધી જશે તો ત્યાં સુધી જશે કે જ્યાં સુધી બંને ગોળાના સ્થિતિમાન સમાન ન થાય. જ્યારે બંને ગોળાના સ્થિતિમાન સમાન થઈ જશે પછી વિદ્યુત ભાર ગતિ કરતો બંધ થઈ જશે. એનો મતલબ કે હવે આ તારનો સંપર્ક દૂર કરવામાં આવે તો બંને ગોળા પર સમાન રીતે વીજભાર વિતરિત થશે. જો આ બંને ગોળા કેવા હશે? આઈડેન્ટિકલ, બધી જ રીતે સમાન હશે.
ધાતુની રીતે ગણીએ, પરિમાણની રીતે ગણીએ તો બધી રીતે સમાન ગોળા હશે તો બંને પર સમાન વિદ્યુત ભાર વિતરિત થશે. એટલે મેં લખ્યું છે 9q/2. તો આ તમને હવે સિમ્પલ ખબર પડી ગઈ કે એક વીજભાર 4q છે, બીજો વીજભાર -q છે, તો સંપર્ક કરો તો કુલ વીજભાર કેટલો આવશે 3q. કુલ વીજભાર કેટલો આવશે 3q. મતલબ કે બંનેનું સ્થિતિમાન સમાન થાય. હવે તારનો સંપર્ક દૂર કરો તો બંને ઉપર કેટલો વીજભાર આવશે. સંપર્ક દૂર કર્યા બાદ તો એ વીજભાર કેટલો આવશે 3q/2. તો આ રીતે છે 4q - q તો 3q/2. સપોઝ આ રીતે છે 5q અને +q/2. આવા બે ગોળાઓ છે. આ બંનેનો સંપર્ક કરો તો 5q + q/2 તો 5 × 2 એટલે 10q + q/2 11q/2. આટલો કુલ વીજભાર આવ્યો. હવે એ બંનેનો સંપર્ક દૂર કરો તો એનાથી પણ અડધો વીજભાર એટલે બંને ગોળા ઉપર કેટલો વીજભાર આવશે તો 11q/4. તો આ સંપર્કની રીતમાં તમારે ખબર રાખવાની છે કે બંને ગોળાઓનો તમારે તાર વડે સંપર્ક કરવાનો છે તો થશે શું તો વધારે સ્થિતિમાન વાળા ગોળા તરફથી ઓછા સ્થિતિમાન વાળા ગોળા તરફ વિદ્યુત ભાર વહન પામશે. ક્યાં સુધી વહન પામશે તો જ્યાં સુધી બંને ગોળાનું સ્થિતિમાન સમાન ન થાય ત્યાં સુધી વહન પામશે. જ્યારે બંને ગોળાનું સ્થિતિમાન સમાન થઈ જાય પછી તાર દૂર કરો તો બંને પર અડધો વીજભાર વહેંચાય જો બંને ગોળા પરનો બંને ગોળા એ કેવા હશે પરિમાણ કે વપરાયેલ ધાતુ આ બધી દ્રષ્ટિએ સમાન હશે. અને એ બધા માટે એક શબ્દ વપરાય છે કે બંને ગોળા કેવા હશે આઈડેન્ટિકલ સમાન ગોળા બંને રીતે તો પછી અડધો વીજભાર વહેંચાશે. તો આ એક વહનમાં આપણે એક રીત ભણ્યા કે વીજભાર કઈ રીતે વહેંચાશે, વિદ્યુત સ્થિતિમાન શું. આ હવે આપણે એવું પણ વિચારી શકાય છે આપણે જે વાત કરી એમાં જ કે સર બંને ગોળાની ત્રિજ્યાઓ જુદી જુદી હોય તો શું થશે. તો જરાક જુઓ. હવે આ પ્રેરણનો આપણે વહનનો જ મુદ્દો છે. એમાં બંને ગોળાની ત્રિજ્યાઓ જુદી જુદી હોય તો સપોઝ આ એ ગોળો છે, આ બી ગોળો છે, આ ગોળાની ત્રિજ્યા સપોઝ r છે, આ ગોળાની ત્રિજ્યા 2r છે. આના ઉપરનો વીજભાર મતલબ આપણે સિમ્પલ લઈએ તો ધારો કે આની ત્રિજ્યા પેલા થિયરી પ્રમાણે જોઈ લઈએ તો આની ત્રિજ્યા r1 છે, આની ત્રિજ્યા r2 છે, આના ઉપરનો વીજભાર q1 છે, આના પરનો વીજભાર q2 છે. આગળના ચેપ્ટરમાં તમારે એક આ સૂત્ર ભણવાનું આવશે વિદ્યુત સ્થિતિમાન v તો kq/r. તમે કહેશો કે આ સૂત્ર આપણે ભણ્યા નથી પણ ગુરુત્વાકર્ષણમાં મેં આ ઇક્વેશન તમને ભણાવી દીધું છે. યાદ કરો ગુરુત્વીય સ્થિતિમાન એટલે phi. જે આ ચેપ્ટરમાં કે સૂત્ર હજુ કે વિશે ભણ્યા જ નથી આપણે પણ જે કે અચળાંક છે આ ચેપ્ટર માટે એ જ રીતે ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં એ જગ્યાએ અચળ કોણ આવતો હતો g. ગુરુત્વાકર્ષણના બધા જ સૂત્રો અહીંયા રિપીટ થશે માત્ર q ના જગ્યાએ તમે m લખો. એમાં શરત આવી છે કે k ના જગ્યાએ તમે g લખ્યો, q ના જગ્યાએ દળ આવશે, અંતર તો અંતર જ રહેશે gm/r. પણ અહીંયા તમે માઈનસ સૂત્ર લખતા હતા તો આ ગુરુત્વીય સ્થિતિમાનનું સૂત્ર છે. તો એ રીતે આ સૂત્ર આગળ ભણવાનું આવશે કે v = kq/r. હવે આપણી થિયરી યાદ કરો કે બંને ગોળાને તાર વડે તમે જોડી દો.
તાર વડે જોડી દો તો બંનેના સ્થિતિમાન સમાન થઈ જાય તો આ 1 નંબરનો ગોળો આ 2 નંબરનો ગોળો તો V1 બરાબર શું થશે V2 તો KQ1/R1 તો બરાબર શું થશે KQ2/R2 તો Q1/Q2 તો R1/R2 Q1 ભાગ્યા Q2 તો R1 ભાગ્યા R2 તો અહીંયા તમે જોઈ શકો છો 1 ભાગ્યા 2 તો 1 ભાગ્યા 2 તો માટે કહી શકાય Q વેરિએસ R એનો મતલબ આ થાય કે ગોળાની ત્રિજ્યા જેટલી વધારે જરાક જુઓ ગોળાની ત્રિજ્યા જેટલી વધારે એટલો એના પર વીજભાર વધારે આ મોટો ગોળો છે તો એના ઉપર વધારે વીજભાર સંગ્રહિત થશે નાનો ગોળો છે તો એના ઉપર ઓછો વીજભાર સંગ્રહ પામશે તો Q વેરિએસ R તો તમને આ એક સૂત્ર મળે છે Q1 ભાગ્યા Q2 તો બરાબર આ R1 ભાગ્યા R2 તો જ્યારે બે ગોળાઓનો સ્પર્શ કરવામાં આવે ત્યારે એમના વિદ્યુત સ્થિતિમાન શું થાય સમાન એ કોન્સેપ્ટ પરથી તમે શું લાયા Q વેરિએસ R અથવા આ સૂત્ર તો આ સમીકરણમાં બંને બાજુ 1 વડે 1 ઉમેરતા બંને બાજુ તો આ રીતે સૂત્ર મળશે લસા લો તો Q1 + Q2 ભાગ્યા Q2 Q1 + Q2 ભાગ્યા Q2 તો તમને સૂત્ર શું મળશે R1 + R2 ભાગ્યા R2 તો હવે જુઓ Q1 + Q2 તો કુલ વીજભાર કેટલો આવશે Q ભાગ્યા શું આવશે Q2 અથવા Q ટોટલ કુલ વીજભાર ભાગ્યા Q2 તો R1 + R2 ભાગ્યા R2 તો Q2 બરાબર તમને સૂત્ર શું મળશે તો Q ટોટલ અહીં બગડો જુઓ આ સમપ્રમાણ છે એટલે ડાયરેક્ટ પણ યાદ રાખી શકાય આ Q2 છે તો અહીંયા કોણ આવ્યું R2 આ Q2 ના સૂત્રનો કરતા બનાવો તો R2 * QT કુત્તી નહીં તો ભાગ્યા R1 + R2 તો ચલો Q2 ની કિંમત મળી ગઈ બેટા તો આના ઉપરથી ડાયરેક્ટ તમે મને Q1 ની કહી જ શકો છો તો એ શું થશે તો જરાક જુઓ Q ટોટલ * R1 સમપ્રમાણમાં છે ને તો આ 1 અપોન તમારે શું આવશે તો R1 + R2 તો આ સૂત્રનો મારે ઉપયોગ કરવાનો છે હવે તો આ વાત તમે સમજી ગયા કે જ્યારે બે ગોળાનો સ્પર્શ કરવામાં આવે તો બંનેનું વિદ્યુત સ્થિતિમાન સમાન ના થાય ત્યાં સુધી વીજભાર વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ ગતિ કરે છે બંનેના સ્થિતિમાન સમાન થાય એટલે આ વહન અટકી જાય છે પછી તાર દૂર કરો તારનો સંપર્ક દૂર કરો તો બંને ગોળા પર એક સરખો વીજભાર વહેંચાય છે જો બંને ગોળા આઇડેન્ટિકલ હોય હવે અહીં બંને ગોળા આઇડેન્ટિકલ ના હોય તો વિદ્યુત સ્થિતિમાન સમાન છે એ રીતે ગણતા તમને એક આ કોમન સમીકરણ મળ્યું Q વેરિએસ R તો એના પરથી આ બંને ગોળા પર કંઈક વીજભાર હતા આ સ્પર્શ કરી દીધો બંનેના સ્થિતિમાન સમાન થઈ ગયા હવે તમે દૂર કર્યા તો બંને પર હવે પહેલા જેટલો વીજભાર નહીં હોય તો એ વીજભાર કેટલો છે એ ગણવા માટેના સૂત્રો Q1 Q2 પણ સમપ્રમાણતાનું સૂત્ર આવે છે એટલે જરાક જુઓ Q ટોટલ અને R1 + R2 તો આવે જ છે આ સમપ્રમાણ છે તો Q1 તો અહીંયા R1 તો Q2 તો R2 તો આવા બીજા 3 પ્રકારના સૂત્રો પ્રવાહ વિદ્યુતમાં પણ આવશે અને એ તમને અત્યારે આવડી ગયા હું ડાયરેક્ટલી પૂછું જ બે અવરોધો શ્રેણીમાં છે હવે એને મતલબ અહીંયા આપણે લખી જ દઈએ આ ક્લિયર થઈ ગયું છે 9મા ધોરણમાં તમારે એક સૂત્ર આવતું હતું આ રીતે બે અવરોધ શ્રેણીમાં છે આ અવરોધ R1 આ અવરોધ R2 આ વિદ્યુત સ્થિતિમાન V1 આ V2
અને આ બી. કયું જોડાણ છે આ મિત્રો? કયું જોડાણ છે આ? શ્રેણી. તો શ્રેણી જોડાણમાં પ્રવાહ તમારો કેવો હોય છે? અચળ. તો V બરાબર IR માં I કેવો થયો? અચળ. તો V વેરિએસ શું થયું? R. તો હવે તમે આ સમજ્યા છો તો બરાબર વિચારો, બરાબર વિચારો. અહીંયા સપ્રમાણતાનો સંબંધ હતો Q અને R નો, તો અહીંયા કોનો સંબંધ છે? V અને R નો. તો હવે R1 આ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 હું આ રીતે લખીશ કે પેલામાં લખ્યું હતું Q ટોટલ, તો અહીંયા Q ટોટલ ની જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન V ટોટલ એટલે કે V આવશે, ઇન્ટુ અહીંયા કોણ આવશે? તો અહીં V1 શોધો છો તો અહીં કોણ આવશે? R1. R1 અવરોધ અપોન શું આવશે? R1 plus R2. હજુ આગળ જુઓ, V2 એટલે આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો V into R2 upon R1 plus R2. બેટા ખબર પડી ગઈ ને? પ્લીઝ આ ધ્યાન આપજો તો આ તમને સીધું ખબર પડી જશે કે વેરિએસ V વેરિએસ R પ્રમાણે પહેલા અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બીજા અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો એ તમે આ રીતે ગણી શકો છો. હવે આપણે એક નોલેજ ચેક કરીએ કે તમે આમાં તમારું પોતાનું આ બંને વસ્તુ સમજ્યા તો આ જ પ્રકારનું આપણે ક્વેશ્ચન એનો તમે જવાબ ડાયરેક્ટ કેવી રીતે આપી શકો છો. સપોઝ હવે હું નોલેજ ખાતર તમને એવું કહી દઉં છું, આ બે કેપેસિટર છે અને આ બેટરી છે. આ ધારો કે C1 કેપેસિટર, C2 એ આપણે જોવાનું નથી. અવરોધની જગ્યાએ ઘટક તરીકે કેપેસિટર છે, તો આ કેપેસિટર છે તો આ વિદ્યુત સ્થિતિમાન V1, તો આ વિદ્યુત સ્થિતિમાન V2. હવે જરાક જુઓ, હા ઇલેક્ટ્રોસ્ટેટિક પછીના ચેપ્ટરમાં આવશે, પછીના ચેપ્ટરમાં નહીં એવું નથી વિચારો, ભણવાનું બધું આવશે જ. તો કોમનલી આપણે લઈ લઈએ કે આ કેપેસિટરનું કયું જોડાણ છે? તો પેલાની જેમ એક જ લાઈનમાં જોડ્યા છે, એક જ લાઈનમાં જોડ્યા છે, શ્રેણી જોડાણ. જ્યારે વિદ્યુત પ્રવાહ કે વિદ્યુત ભાર એને ગતિ કરવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ છે, એક જ માર્ગ ઉપલબ્ધ છે, તો એને શ્રેણી જોડાણ કહી શકાય છે. તો આ શ્રેણી જોડાણમાં આ યાદ રાખો, વિદ્યુત ભાર Q કેવો હોય છે? સમાન. વિદ્યુત ભાર Q કેવો હોય છે? સમાન. તો પછી આ એક સૂત્ર એમાં આવું આવે છે, સૂત્ર વડે તમે નથી વિચારો, C બરાબર Q upon V, પણ શ્રેણી જોડાણમાં કોણ સમાન હોય છે? Q. તો Q સમાન છે તો C વેરિએસ તમારું શું આવશે સૂત્ર? તો 1 upon V. તો હવે તમને આગળના સૂત્રમાં ખબર પડવી જોઈએ કે C વેરિએસ 1 upon V આવ્યું તો V1 માટે હું શું લખીશ? બરાબર વિચારો, કુલ પીડી તો V છે જ, અથવા હા તો C વેરિએસ 1 upon V, તો V વેરિએસ 1 upon C પણ લખી શકાય. તો મારે V1 શોધવો છે, તો V1 બરાબર આવું આવશે V into C2. કેમ બેટા C2? કારણ કે આની અંદર Q વેરિએસ R આવ્યો તો આપણે ભણ્યા ત્યારે, બીજું સૂત્ર ભણ્યા એમાં V વેરિએસ R આવ્યો, તો બંનેમાં સેમ તરીકે એકડો તો એકડો, બગડો તો બગડો. તો અહીંયા તમારે વ્યસ્ત સંબંધ છે, તો V1 એટલે આ બે છેડા, આ બે પ્લેટ વચ્ચેનો પીડી શોધવો છે, તો કુલ પીડી ઇન્ટુ C2 અપોન તમારા જોડે શું આવશે? તો નીચે તો સરવાળો જ આવે છે, આ પદો તો બધામાં સેમ જ આવે છે. અહીંયા હતું તો Q ટોટલ અપોન R1 plus R2, એ જ રીતે અહીંયા પણ એ જ છે. તો અહીંયા V2 નું સૂત્ર શું આવશે? તો V into C1 અપોન તમારી જોડે શું આવશે? તો કે C1 plus C2. થોડું આ આગળના ચેપ્ટર પ્રમાણેનું છે, પણ જનરલ જે આમાં રૂલ્સ છે એ જ રૂલ્સ આપણે અહીંયા લગાડવાના છીએ, એટલે આપણે ડાયરેક્ટલી કહી દીધેલું છે. તો એ જે કોન્સેપ્ટ છે એની પ્રેક્ટિસ પણ તમને આ બંનેમાં થઈ, જે આગળ આવશે જ. હવે તો આપણે વહનની અંદર બે વાત ભણ્યા.
વહનની અંદર બે વાત ભણ્યા, બંને બોડી બધી જ રીતે સમાન છે, તો ટચ કરાવો તો સરવાળો કરો અને વિદ્યુત સ્થિતિમાન સમાન થશે. પછી એને છૂટા પાડો તો વિદ્યુત ભાર અડધો અડધો વહેંચાશે. હવે બીજો કોન્સેપ્ટ એમાં જ આવ્યો કે બંને પદાર્થ છે પણ બંને બધી જ રીતે સમાન નથી, તો તમે એનો ટચ કરાયો તો બંનેના વિદ્યુત સ્થિતિમાન સરખાયા. તો એના પરથી કોન્સેપ્ટ કયો આવ્યો કે વિદ્યુત ભાર ત્રિજ્યા પર આધાર રાખે છે. ત્રિજ્યા મોટી, વિદ્યુત ભાર મોટો. આ ખિસ્સું મોટું, પૈસા વધારે આવશે, એ રીતે ઓછું કે નાનું ખિસ્સું, ઓછા પૈસા આવશે. તો એ રીતે આપણે આ કોન્સેપ્ટ જોયો, બરાબર. તો એને લગતો એક સરસ મજાનો દાખલો આપણે જોઈ રહ્યા છીએ. તો જરાક જુઓ, એક બોડી પર આ એક પદાર્થ ઉપર -10 માઇક્રોકુલમ વીજભાર છે, બીજી બોડી પર 80 માઇક્રોકુલમ વીજભાર છે. -10 માઇક્રોકુલમ વીજભાર છે, બીજા બોડી પર 80 માઇક્રોકુલમ વીજભાર છે. હવે આ બંને બોડી જે છે એનો તાર વડે સંપર્ક કરવાનો છે અને સંપર્ક બાદ બંને પર કેટલો વીજભાર હશે આ શોધવાનું છે. સંપર્ક બાદ એટલે હું અહીં લખી દઉં છું બેટા, સંપર્ક બાદ. તો જરાક જુઓ, પહેલા તો આનો તમે તાર વડે સંપર્ક કરો, વિદ્યુત તાર વડે, એટલે Q ટોટલ 80 માંથી 10, ઋણ હોય તો માઇનસ કરો, ધન હોય તો ઉમેરી દો. આ રીતે તો સિમ્પલ છે. 80 - 10 એટલે અહીં આવશે 70 માઇક્રોકુલમ. હવે આપણે હાલ જે ભણ્યા એ સૂત્ર વાપરો તો Q1 ડેશ તો Q1 ડેશ બરાબર તમારી જોડે શું આવશે તો યાદ કરો, Q ટોટલ, વિદ્યુત ભારના ત્રિજ્યા સમપ્રમાણમાં હતું એટલે Q1, તો અહીંયા શું લખાશે R1 upon R1 plus R2. તો સપોઝ આ ગોળાની ત્રિજ્યા R લઈએ અને આ ગોળાની ત્રિજ્યા 3R લઈએ. આ ગોળાની ત્રિજ્યા R અને આ ગોળાની ત્રિજ્યા 3R. તો જુઓ, Q1 ડેશ એટલે સંપર્ક બાદ, આ પહેલો ગોળો છે અને આ બીજો ગોળો છે, તો સંપર્ક બાદ પહેલા ગોળા ઉપર વીજભાર કેટલો, તો Q ટોટલ તો 70 આવ્યો હતો. પહેલા ગોળાની ત્રિજ્યા કેટલી છે R, બંને ત્રિજ્યાનો સરવાળો એટલે R અને 3R, એટલે અહીં કેટલા આવશે 4R. તો R કેન્સલ, 70 ભાગ્યા 2 એટલે 35, 35 ભાગ્યા 2 તો 17.5 માઇક્રોકુલમ Q1 ડેશ. ચલો તો Q2 ડેશ કેટલો આવશે બેટા, Q2 ડેશ યાદ કરો સૂત્ર, Q ટોટલ ઇન્ટુ R2 upon R1 plus R2. તો Q ટોટલ બોલો, Q ટોટલ કેટલા 70, R2 કેટલા 3R અને ત્રિજ્યાનો સરવાળો કેટલો 4R. તો આ પ્રમાણે તમારો જવાબ આવશે 3/4 એટલે 0.75, 7 × 3 એટલે કે 210, 210 ભાગ્યા 2 તો 105, 105 ભાગ્યા 2 52.5. તો 52 અને 17, 52 અને 17 69 અને 0.5 નો સરવાળો તો 70. તો અંતે પણ બંનેનો સરવાળો તો કેટલો થાય છે 70. ખબર પડી ગઈ ને બેટા? પ્લીઝ 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 ખબર પડવી જ જોઈએ. વારંવાર નથી ભણવાનું, જે તે વખતે ભણીને પૂરું કરો. તો આ Q1 ડેશ Q2 ડેશ, તો એનો આ જવાબ આવી ગયો. હવે આગળ આ પ્રકારનો એક સરસ મજાનો દાખલો છે. એમાં બધી જ વસ્તુઓ 3 ગોળાઓ અલગ અલગ છે અને વારાફરતી આપણે દરેક જોડે સંપર્ક કરેલો છે. આ રીતે 3 ગોળાઓ છે તમારી પાસે. A ગોળો, B ગોળો, C ગોળો. એ ગોળાની ત્રિજ્યા R છે, આની ત્રિજ્યા 2R છે, આની ત્રિજ્યા 3R છે. R 2R 3R.
આની ઉપર વીજભાર છે 6 માઇક્રોકુલમ્બ, આની ઉપર વીજભાર 0 છે, આની ઉપર વીજભાર 0 છે. A B C એમ ત્રણ ગોળાઓ છે. આ એમની ત્રિજ્યાઓ છે અને આ એમના ઉપરના વિદ્યુત ભાર છે. હવે આપણે એક કામ કરવાનું છે કે A થી B નો ટચ કરવાનો છે. પહેલા A થી B ટચ કરવાનો છે, પછી A થી C નો ટચ કરવાનો છે અને પછી A થી B નો ટચ કરવાનો છે. ફર્સ્ટ A to B, then A to C, then A to B. તો એમની ઉપર કેટલો વીજભાર આવશે એ આપણે ગણવાનું છે. તો સૌથી પહેલા જરાક યાદ કરો કે પહેલા A થી B નો કોન્ટેક્ટ કરવાનો છે, એટલે આ A અને B. તો A અને B એટલે 6 માઇક્રોકુલમ્બ બને 0. તો A થી B માટે Q ટોટલ કેટલા આવ્યા? 6 માઇક્રોકુલમ્બ. હવે પ્રથમ ગોળા પરનો વીજભાર Q1 ડેશ, તો કુલ વીજભાર ગુણ્યા એની જ ત્રિજ્યા. એની ત્રિજ્યા કેટલી છે? R અપોન બંનેની ત્રિજ્યાનો સરવાળો, તો R અને 2R એટલે 3R. 3 દુ 6 એટલે 2 વધ્યા, એટલે આ જવાબ તમારો આવશે 2 માઇક્રોકુલમ્બ. Q2 ડેશ, Q2 ડેશ એનો મતલબ કે Q2 ડેશ એટલે બીજા ગોળા પરનો વીજભાર. ટોટલ વીજભાર કેટલો હતો? તો 6. બીજા ગોળાની ત્રિજ્યા કેટલી હતી? 2R. R અને 2R નો સરવાળો કેટલો આવશે? 3R. તો R R કેન્સલ, તો 6 દુ 12 ભાગ્યા 3 4 માઇક્રોકુલમ્બ. તો જરાક જુઓ, પહેલા આ બંને પર કેટલો વીજભાર હતો? તો 6 અને 0. 6 અને 0. પછી એના ઉપર કેટલો વીજભાર આવ્યો? તો 2 અને 4. તો 6 એનો મતલબ શું થયો કે 4 માઇક્રોકુલમ્બ જેટલો ધન વીજભાર, 4 માઇક્રોકુલમ્બ જેટલો ધન વીજભાર A થી B પર ગયો હશે. બરાબર વિચારજો, 4 માઇક્રોકુલમ્બ જેટલા મૂલ્યનો ધન વીજભાર A થી B પર ગયો હશે, અથવા ઉલટું કહી શકાય 4 માઇક્રોકુલમ્બ મૂલ્ય જેટલા ઇલેક્ટ્રોનનું થાય. શબ્દો હું વિચારીને વાપરું છું. 4 માઇક્રોકુલમ્બ જેટલો વીજભાર, આટલો વીજભાર તમારે નક્કી કરવો છે, તો કેટલા ઇલેક્ટ્રોન વડે 4 માઇક્રોકુલમ્બ વીજભાર થાય છે એટલી સંખ્યાના ઇલેક્ટ્રોન B થી A પર ગયા હશે. એમ કહી શકાય B થી A પર કેટલો વીજભાર આવ્યો? 4 માઇક્રોકુલમ્બ જેટલો ઋણ વીજભાર. એટલે 4 માઇક્રોકુલમ્બ જેટલો ઋણ વીજભાર આવ્યો એટલે 6 માંથી 4 બાદ થયા તો 2, અને આમાં 0 માંથી આપણે 4 માઇક્રોકુલમ્બ જેટલો ઋણ વીજભાર આમ ગયો, એનો મતલબ કે અહીંયા તમે કેટલો વિચારો છો? તો કે 4 માઇક્રોકુલમ્બ જેટલો ધન. તો કોઈ એમ કે કેટલા ઇલેક્ટ્રોન શિફ્ટ થયા હશે? તો જરાક વિચારો કે 4 માઇક્રોકુલમ્બ જેટલો વીજભાર શિફ્ટ થયો, તો Q બરાબર એની. ચલો, Q એટલે 4 માઇક્રોકુલમ્બ એટલે 4 ગુણ્યા 10 ની -6, 1.6 ગુણ્યા 10 નો -19 ઘાત. આટલા ઇલેક્ટ્રોન B થી A પર ગયા હશે. બરાબર છે, B થી A પર ગયા હશે. તો આ વાત આવે છે કેટલા ઇલેક્ટ્રોન ગયા. આવું પૂછે તો એમ પૂછે કે કેટલો ધન વીજભાર કઈ તરફ શિફ્ટ થયો? તો A થી B પર 4 માઇક્રોકુલમ્બ શિફ્ટ થયો. કોઈ એમ પૂછે કે B થી A તરફ કઈ રીતે વહન પામ્યું? તો B થી A તરફ 4 માઇક્રોકુલમ્બ જેટલો ઋણ વીજભાર વહન પામ્યો. અને ત્રીજો પ્રશ્ન, કેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન શિફ્ટ થયા? તો આ પદ ગણવું પડે. 4 ભાગ્યા 1.6 એટલે જરાક જુઓ, 40 ભાગ્યા 16 આવશે ને. 4 ભાગ્યા 16 એટલે 40 ભાગ્યા 16, આ 10 ની 13 ઘાત
તો 16 દુ 32 એટલે 32 પ્લસ 8 ભાગ્યા 16 ઇન્ટુ 10⁻13 32 ભાગ્યા 16 એટલે 2, 8 ભાગ્યા 16 એટલે 0.5. તો 2.5 ગુણ્યા 10⁻13 જેટલા ઇલેક્ટ્રોન which is shift from B to A, અને આટલા ઇલેક્ટ્રોન એ કોને સમતુલ્ય છે? તો 4 માઇક્રોકુલમ વીજભારને એ સમતુલ્ય છે એમ કહી શકાય છે. બરાબર. તો આ એક પ્રશ્ન હતો કે જેમાં ફર્સ્ટ A to B, તો એની અંદર તમારે કયા કયા કેલ્ક્યુલેશન આવે એ વાત કરી. તો 6 માઇક્રોકુલમ 0, અને અહીંયા તમારી જોડે શું આવશે તો કે 0. તો A થી B નો ટચ કર્યા પછી કેટલા વીજભાર આવ્યા બંને ઉપર? તો 2 માઇક્રોકુલમ. તો અહીંયા કેટલો વીજભાર આવે બેટા? તો કે 4 માઇક્રોકુલમ. અહીંયા કેટલો વીજભાર છે? તો આનો ટચ કર્યો જ નથી, તો 0 હતો તો 0 જ રહ્યો. હવે ફરીથી વિચારો. A to C કોન્ટેક્ટ કર્યો, તો A to C કોન્ટેક્ટ કરો એટલે 2 માઇક્રોકુલમ બને 0, એકબીજાના સંપર્કમાં આવ્યા. આ થઈ ગયું. હવે આપણે આની તરફ જઈ રહ્યા છીએ. E થી C નો કોન્ટેક્ટ કર્યો એટલે હવે એ ઉપર કેટલો વીજભાર છે? 2 માઇક્રોકુલમ. C ઉપર કેટલો વીજભાર છે? 0. તો સંપર્ક બાદ બંને ઉપર કેટલો વીજભાર આવશે? તો જરાક જુઓ. કુલ વીજભાર કેટલો? 2 જ રહેશે. કેમ? 2 + 0 એટલે 2. કેલ્ક્યુલેટરમાં જોઈ લો તો બી. તો 2 ઇન્ટુ એની ત્રિજ્યા કેટલી છે? r. એ ગોળાની ત્રિજ્યા તો બદલાવાની જ નથી એટલે r, અને આ બંનેનો સરવાળો તો r અને 3r, તો 2r ભાગ્યા 4r, એટલે આ તમારો જવાબ કેટલો આવશે? 0.5. એ જ રીતે q2 ડેશ, તો q2 ડેશ માટે તમારી જોડે શું આવશે? તો આ 4 છે એટલે હા q2 ડેશ. તો ટોટલ તો કેટલા છે? 2 ઇન્ટુ C પરનો વીજભાર, તો એ તમારી જોડે એની ત્રિજ્યા કેટલી હતી? 3r, અને ભાગ્યા બંનેનો સરવાળો તો કેટલો આવે? અહીં નીચે આવે છે એટલે કે 4r. તો 6r ભાગ્યા 4r, તો 3 ભાગ્યા 2, અને 3 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 1.5. તો આ બેનો સરવાળો પણ કેટલો થાય છે? 2, જે શરૂઆતમાં પણ કેટલો હતો? 2 + 0 એટલે 2. તો આ પણ કોન્સેપ્ટ તમારો થઈ ગયો. તો આની અંદર વીજભાર હવે આવો આવશે 0.5 માઇક્રોકુલમ. આની ઉપર આનો તો સંપર્ક હવે નથી થયો એટલે 0 એટલે કે 4, જે હતો એ જ એટલે કે 4. અને C ઉપરનો વીજભાર કેટલો આવ્યો? 1.5. હવે ફરીથી કોનો સંપર્ક કરવાનો છે? A થી B નો. તો ફરીથી જુઓ, A થી B નો એટલે પાછો આ બંનેનો જ. તો હવે કેટલો છે? 4 અને 0.5. તો હવે એ કેટલો વીજભાર આવશે? q1 ડેશ. તો 4.5. ચલો, સંપર્ક બાદનો એ પરનો વીજભાર તો ગુણ્યા 0.5 ભાગ્યા બંનેનો સરવાળો ત્રિજ્યાનો એટલે r અને 2r એટલે 3r. તો 15 × 45 એટલે આ 1.5 ઇન્ટુ 0.5. તો જરાક જુઓ, 4.5 ઇન્ટુ 0.5 ભાગ્યા 3r, 3 એટલે આ 1.5 થાય. 1.5 ભાગ્યા 2 એટલે આ તમારી જોડે કેટલો આવશે? 0.75. હવે q2 ડેશ, તો આ કેટલા આવશે? 4.5 ઇન્ટુ આની ત્રિજ્યા કેટલી છે? એક મિનિટ, આ ભૂલ પડી ને. હા, એક મિનિટ, સોરી બેટા. અહીંયા 4.5 કુલ વીજભાર હતો અને એની ત્રિજ્યા કેટલી હતી? r ભાગ્યા 3r. તો 15 × 3 45 એટલે અહીં કેટલા આવશે? 1.5. તો 1.5 ઇન્ટુ r તો કેન્સલ એટલે આ જવાબ તમારો કેટલો આવશે? 1.5. હવે આવશે 4.5 ઇન્ટુ 2r અપોન 3r. r કેન્સલ, તો 4.5 ગુણ્યા 2 એટલે 9, 9 ભાગ્યા 3, 9 ભાગ્યા 3 એટલે 3.
તો 3 અને 1.5 તો એનો સરવાળો પણ કેટલો થઈ જાય 4.5. તો જ્યારે છેલ્લે a થી b ને જોડ્યા ત્યારે અહીંયા કેટલો વીજભાર આવશે 1.5 માઇક્રોકુલમ્બ, અહીં આવશે 3 માઇક્રોકુલમ્બ, અહીં તો જે હતો એ જ એટલે કે 1.5, કારણ કે c નો છેલ્લે પછી કોન્ટેક્ટ કર્યો નથી. તો આ રીતનો એક્ઝામ્પલ તમે સંપર્ક બાદ દરેકના પર કેટલો વીજભાર છે એ ગણી શકો, કેટલો ધન વીજભાર શિફ્ટ થયો એ ગણી શકો, એની વિરુદ્ધમાં એટલો જ ઋણ વીજભાર શિફ્ટ થયો એમ કહી શકાય, અને કેટલા ઇલેક્ટ્રોન શિફ્ટ થયા એ શોધવું હોય તો જેટલો વીજભાર શિફ્ટ થયો એને 1.6 ગુણ્યા 10⁻−19 ઘાત વડે ભાગો તો તમારો એ જવાબ ક્લિયર થશે. તો આ જે બીજી મેથડ હતી એ આપણે કઈ છે તો કે વહનની રીત. હવે આપણે ત્રીજી રીત ભણવા જઈ રહ્યા છીએ અને એ રીત કઈ છે તો એ રીત છે પ્રેરણની રીત. જોઈ લઈએ. પ્રેરણની રીત બરાબર છે. તો આ પ્રેરણની રીતમાં શું આવશે તો આમાં બંને જો પહેલી રીતમાં એકબીજા ઉપર બંને પદાર્થને ઘસ્યા હતા, બીજી રીતમાં એને તમે સંપર્કમાં લાવ્યા હતા, ત્રીજી રીત આ પ્રેરણ છે એમાં સંપર્ક કરવાનો નથી, બંને પદાર્થોનો એકબીજા સાથે સંપર્ક કરવાનો નથી પણ એકબીજાની બને એટલા નજીક રાખવાના છે, બંને એટલા એકબીજાની નજીક રાખવાના છે. હવે વિચારો કે બે પદાર્થોને એકબીજાથી નજીક રાખવામાં આવે અને એ રીત પ્રમાણે તમારે વિદ્યુતભારિત પદાર્થને કરી શકાય છે. તો એ રીત આપણે જોઈએ કે સૌથી પહેલા તમારી જોડે કોઈ એક વિદ્યુતભારિત પદાર્થ જોઈશે તો હું એક કહું, પ્લાસ્ટિકના સળિયાને તમે કોની સાથે ઘસતા હતા તો કે ફર અથવા ઊન. પ્લાસ્ટિકના સળિયાને તમે ફર સાથે ઘસતા હતા તો પ્લાસ્ટિકના સળિયા ઉપર કયો વીજભાર આવ્યો હતો ઋણ. તો હવે વિચારો કે આ પ્લાસ્ટિકનો સળિયો એને ફર સાથે ઘસ્યું એટલે ઋણ વિદ્યુતભારિત થયો. હવે આ પ્લાસ્ટિકના સળિયાને આ એક તટસ્થ પદાર્થ કે તટસ્થ ગોળો એની નજીક લાવ્યા, તટસ્થ ગોળો અથવા તટસ્થ પદાર્થની નજીક લાવ્યા. તટસ્થ અથવા વિદ્યુતભાર રહિત પદાર્થ એટલે શું તો એની અંદર જેટલા પ્રોટોન છે એટલા ઇલેક્ટ્રોન, પણ જ્યારે આ વિદ્યુતભારિત પદાર્થને આ પદાર્થની નજીક લાવવામાં આવ્યા ત્યારે શું થયું તો આની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન તો હતા જ, સરખી સંખ્યામાં હતા, પણ જેમ એને નજીક લાવ્યા એટલે આકર્ષણના લીધે એક બાજુ પર ધન વીજભાર ખુલ્લો થયો અને બીજી બાજુ ઉપર કયો વીજભાર ખુલ્લો થયો તો કે ઋણ વીજભાર. એક સાઈડ પર ધન વીજભાર તો બીજી સાઈડ ઉપર તમારો કયો વીજભાર ખુલ્લો થયો ઋણ વીજભાર. હવે ધન વીજભાર અને ઋણ વીજભાર ખુલ્લો થયો. હવે એનો તાર વડે તમે સંપર્ક કરો, તાર વડે સંપર્ક એનો જમીન સાથે કરો તો આ ચેપ્ટરમાં એક ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ વાહક પદાર્થનો જમીન સાથે સંપર્ક કરવામાં આવે એટલે કે અર્થિંગ કરવામાં આવે તો એનું સ્થિતિમાન શૂન્ય થઈ જાય. આ કોન્સેપ્ટ છે કે એનું સ્થિતિમાન શૂન્ય થઈ જાય. એનો મતલબ તમારો આ થાય છે જમીન શું છે તો અનંત ઇલેક્ટ્રોન ધરાવતો સ્ત્રોત છે, અનંત ઇલેક્ટ્રોન ધરાવતો સ્ત્રોત છે અને એ અનેક ઇલેક્ટ્રોન શોષી પણ શકે અને અનેક ઇલેક્ટ્રોન આપી પણ શકે, શોષી પણ શકે આપી પણ શકે. અને ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરે છે ઓછા સ્થિતિમાનથી
વધુ સ્થિતિમાન તરફ. તો હવે જુઓ, અર્થિંગ કરો એનો મતલબ કે આ સ્થિતિમાન એનું કેટલું થયું? 0 વોલ્ટ. હવે આ સ્થિતિમાન એનું 0 વોલ્ટ થયું. પૃથ્વી સાથે જોડાણ કરો તો અનંત ઇલેક્ટ્રોન ધરાવતો એ સ્ત્રોત છે. તો આ સાઈડ પર તમારું આ સ્થિતિમાન કેવું છે? તો કે ઋણ. આ 0 વોલ્ટ. તો 0 અને ઋણમાં મોટું કોણ? તો 0. એટલે ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરશે? ઓછા સ્થિતિમાનથી વધુ સ્થિતિમાન તરફ. તો ઋણ અને 0 માં ઓછું સ્થિતિમાન કોનું થાય? ઋણ. તો એટલા માટે ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરશે? તો જમીનમાં. એટલે કે જમીન તરફ ગતિ કરશે. તો આ બધો જ ઋણ વીજભાર તમારે ક્યાં જતો રહેશે? તો કે જમીનમાં. એટલે કે એ ટોટલ ઋણ વીજભાર જમીનમાં જતો રહેશે. પછી આ અર્થિંગ તમારે દૂર કરી દેવાનું છે. બધો જ ઇલેક્ટ્રોન તમારે જમીનમાં જતો રહે એટલે આ અર્થિંગને દૂર કરવાનું છે. પછી આકર્ષણના કારણે આ ધન વીજભાર એક બાજુ પર હતો, હવે આ પ્લાસ્ટિકના સળિયાને દૂર લઈ જવાનો છે. તો આ ધન વીજભાર સમાન રીતે આ ગોળા પર વિતરિત થશે. તો આ જવાબ છે. બરાબર. તો આ વાત હતી પ્રેરણની રીત. બરાબર. તો આ વસ્તુ છે કે ભાઈ પ્રેરણની રીત. તો એની અંદર કોઈ પણ પદાર્થ, તો આને ટચ કર્યો નથી વિદ્યુતભારિત પદાર્થનો, તો પણ આ પદાર્થને તમે ધન વિદ્યુતભારિત કરી શક્યા. હવે એ જગ્યાએ ઉલટું લો. કાચનો સળિયો હતો, એને તમે રેશમના કપડા સાથે ઘસો છો. તો કાચનો સળિયો તમારે કેવો વીજભારિત બને છે? ધન. રેશમનું કપડું તમારે કેવું બને છે? ઋણ વિદ્યુતભારિત. હવે ધન વિદ્યુતભારિત કાચનો સળિયો એને આવા તટસ્થ ગોળાની નજીક લાવો, મતલબ વિદ્યુતભાર રહિત ગોળાની નજીક લાવ્યા તો શું થશે? આકર્ષણના કારણે એક સાઈડ ઉપર કયો વીજભાર આવશે? ઋણ. અપાકર્ષણના કારણે આ વીજભાર દૂર જશે. આકર્ષણના કારણે આ ઋણ વીજભાર આમ અને ધન વીજભાર દૂર જશે. હવે શું થશે? બરાબર વિચારજો. કોઈ એમ કે સાહેબ આ ધન વીજભાર પર ધનના લીધે અપાકર્ષણ થાય તો બહાર ના નીકળી જાય. પણ ભાઈ આ ધનના લીધે આ ધન ઉપર અપાકર્ષણ થાય, પણ સાથે સાથે આ ઋણના લીધે એ ધન ઉપર આકર્ષણ પણ થાય છે. તો આ આકર્ષણ અને અપાકર્ષણ સરખા થાય એ જગ્યાએ ધન વીજભાર સ્થિર રહેશે. આવું આપણે એનસીઈઆરટી ના પહેલા કે બીજા ઉદાહરણમાં આ ચર્ચા કરેલી છે. એમાં આ ચોખ્ખો શબ્દ વાપર્યો છે કે પરિણામી બળ શૂન્ય થાય આ ધન વીજભાર પર, ત્યાં એ ધન વીજભાર સ્થિર થશે. હવે રેગ્યુલર નિયમ પ્રમાણે આ ગોળાનું તમે અર્થિંગ કર્યું એટલે ધન વીજભાર, એક સાઈડ પર આ ધન વીજભાર છે, આ 0 વોલ્ટ. તો ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરે? ઓછા સ્થિતિમાનથી વધારે સ્થિતિમાન તરફ. એટલે 0 અને પ્લસ, તો એમાં ઓછું સ્થિતિમાન કયું છે? 0. એટલે ઇલેક્ટ્રોન બધા ક્યાં ગતિ કરશે? તો જમીનમાંથી ગોળા તરફ ગતિ કરશે. અને એટલે એ ટોટલી આ ધન વીજભારને તટસ્થ કરી નાખશે. એ ધન વીજભારને તટસ્થ કરી નાખશે. ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરશે? ઓછા સ્થિતિમાનથી વધારે સ્થિતિમાન તરફ. એટલે 0 કરતા પ્લસ વધારે થશે. એટલે જમીનમાંથી બધા ઇલેક્ટ્રોન આવી અને આ ધન વીજભારને તટસ્થ કરી દેશે. પછી તમને રેગ્યુલર મેથડ ખબર જ છે. આ અર્થિંગ તમે દૂર કર્યું અને આ તટસ્થ થઈ ગયો વીજભાર. હવે આ કાચના સળિયાને દૂર લઈ જવામાં આવે તો આ ગોળા પર
શરૂઆતમાં જે રીતે ધન વીજભાર વિતરિત